ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણીના પ્રચારના પડઘમ બંધ થાય તે પહેલા મતદારોને મત માટે ઉમેદવારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। છેલ્લા દિવસે વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી જનસમર્થન ઊભું કર્યું હતું। ચૂંટણીની છેલ્લી ઘડીઓમાં એડી ચોટીનું જોર લગાવવા ઉમેદવારો મતદારોને પેનલ ટુ પેનલ મતદાન આપવા અપીલ કરી રહ્યા છે। ચૂંટણી નજીક હોવાથી ઉમેદવારોમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ ગ્રુપ મિટિંગો કરી ઉમેદવારો મતદારોને અપીલ કરી રહ્યા છે। ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 5 અમારે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 5માં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સર્વપ્રથમ 1 નંબર ઉપર અસ્મિતાબેન સંજયભાઈ મુરાણી, તેમજ 4 નંબર ઉપર જયશ્રી અશોકભાઈ સોજિત્રા, તેમજ 5 નંબર ઉપર ભાઈ જયંતિભાઈ ગજેરા અને 8 નંબર ઉપર નિકુલ નરસિંહભાઈ ચંદ્રવાડિયા જેને ઉમેદવારી કરી છે। ત્યારે અમે છેલ્લા 4 દિવસ ત્યાં ઉપલેટા નગરના વોર્ડ નંબર 5માં વિવિધ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન જે અમને ઉત્સાહભેર અમને આવકાર મળે છે એ આવકાર અમે સ્વીકારીએ છીએ। અમારી જે કાંઈ પણ વિજયમાં જે કંઈ અમારો નિશ્ચિત છે એ સંપૂર્ણપણે અમારા જે મતદારો છે એ અમને ખૂબ પ્રેમપૂર્વક આવકારે છે। અમારો વિજય નિશ્ચિત છે। અમે જ્યારે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 5માં અમારી ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી હોય ત્યારે અમે એટલું ચોક્કસ કહી શકીએ, અમારા ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં અનેક પ્રકારના વિકાસના કામો હતા એ પૂર્ણ થઈ ગયા છે। હજી પણ કોઈ પણ જાતના વિકાસના કામો હોય તો એ અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ। આગામી જ્યારે 16 તારીખે મતદાન થાય ત્યારે અમને વિશ્વાસ છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની જે પેનલ છે વોર્ડ નંબર 5ની એ સંપૂર્ણપણે વિજય અમારો બનવાનો છે એ નિશ્ચિત છે। બીજું, હાલ એન કેન પ્રકારે કોઈ પણ જાતના ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના અમો જે ઉમેદવાર શિક્ષિત છીએ એમાં ખોટી ભ્રામક પ્રચાર કરીને કોઈ પણ જાતની પેનલ તોડવાના ટ્રાય કરતા હોય તો એ જે કાંઈ મતદારો છે એ અમારી સંપૂર્ણ સાથે છીએ। અમે અમારા જુદા જુદા વિસ્તારમાંથી રાજમોતી નગર હોય, મંડપ રોડ હોય, ગરબીસરી હોય, અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ ત્યારે અમારા જે મતદાતાઓ છે એમને ખૂબ ઉમળકાભેર અમારો સ્વાગત કરે છે, આવકારે છે।